નામ ચૌહાણ ભૂપતસિંહ ભારતસિંહ છે. હું મોરલથી આવું છું. શું બને તમારી સાથે બીના બની હતી? મારી જોડે બી આ ભાઈ જેવી જ ઘટના બની છે. મારે 20,000ની જરૂર હતી. તે મારા અન્ય મિત્રો થકી મને જાણવા મળ્યું કે પ્રણવભાઈ આ રીતને પૈસા આપે છે. તે મેં એમનો નંબર લઈને ડાયરેક્ટ પ્રણવભાઈને કોન્ટેક્ટ કર્યો. પ્રણવભાઈએ મને જે કે પૂજારા મોબાઈલે બોલાયો. ત્યાં એમને ઇમરાનભાઈને મળવાનું કીધું. ત્યાં જે દુકાનમાં ઇમરાનભાઈને મળ્યો તે ઇમરાનભાઈ મારી જોડે મારા ડોક્યુમેન્ટ માંગ્યા, આધાર કાર્ડ, પાન કાર્ડ અને એટીએમ અને બેંકની પાસબુક. પછી એમને મારી લોન કરી દીધી. પછી મને બીજા માળે લઈ ગયા ઉપર અને પછી મને આઈફોન જોડે ફોટો પાડ્યો મારો. પછી કે મને કે તમારી લોન થઈ ગઈ છે. તે મને એમને કંઈ જણાવ્યું નહીં કે કેટલાની લોન થઈ કેવું. પછી મેં એમને પૂછ્યું કે કેટલાની લોન થઈ મારી. તો એમને મને કોઈ જવાબ ના આપ્યો. પ્રણવભાઈ જોડે વાત કરી લેજો એવું કીધું. દુકાનની બહાર જેવું નીકળે મેં પ્રણવભાઈને વાત કરી તો પ્રણવભાઈ મને જણાવ્યું કે કાલે તને લોન થઈ જશે તો પૈસા આપી દઈશ. બીજે દિવસે મને એમના પોતાના ઘેર લીમડા નીચે બોલાવીને 18,000 રોકડા આપ્યા અને કહ્યું કે તારે 2278 8 હપ્તા ભરવાના રહેશે. એના થકી મેં મારા 7 હપ્તા ભરી દીધા. બાકી ચીટિંગ થયું. તમને કેમની ખબર પડી? મારા મિત્રો થકી ચીટિંગ થયેલું. એટલે પછી મેં બી તપાસ કરી, એપ્લિકેશન ડાઉનલોડ કરી HDFC. તારે મને ખબર પડી કે મારા નામે તો 18 હપ્તા બોલે છે. એટલે કેટલાની લોન થઈ એવું તમને ખબર પડી? તમારા નામે? મારા નામે 37,000 ની લોન થઈ છે અને તમને આપ્યા છે 20,000. આ બાબતની જાણ પ્રણવભાઈને કરતા પહેલા પ્રણવભાઈ ફરાર થઈ ગયા.